ઝઘડિયા તાલુકામાં બેફામ બનતા વાહન ચાલકો કપલસાડી રેલવે ફાટકના ગરનાળાની ચેનલ સાથે ટ્રક અથડાતા નુકસાન. તો રેલવે સત્તાવાળાઓ દ્વારા સ્થળ પર પહોંચીને ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે ને દિવસે અકસ્માતોની ઘટના વધી રહી છે અને અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ બનતા હોય, મામૂલી માનવ જિંદગીઓનો ભોગ લેવાતો હોય ત્યારે આજરોજ સવારના સમય ઝઘડિયાથી આગળ કપલસાડી રેલવે ફાટકના ગરનાળા પર એક ટ્રક ચાલકે પોતાનું વાહન ગરનાળાની ચેનલ સાથે અથડાવતા ચેનલ તૂટી જવા પામી હતી. ઘટના સંદર્ભે કેટલાક પ્રત્યક્ષદર્શીઓમાં ચર્ચાતી વાતો અનુસાર આ ઘટના સવારે લગભગ 7 વાગ્યાના અરસામાં બનીને ગરનાળાની ચેનલ સાથે ટ્રક અથડાતા ચેનલ તૂટી હતી. ઘટનાની જાણ થતાં જ રેલવેના અધિકારીઓ રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે અકસ્માત બાદ ટ્રક ચાલક તેનું વાહન લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો અને રેલવે પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલ ટ્રક ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ સહિત ગ્રામ્ય માર્ગો પર બેફામ દોડતા વાહનોથી અકસ્માતો થતા હોવાની વાતો જગજાહેર છે. ત્યારે હવે રેલવે ગરનાળા જેવા જાર ઉપયોગના સ્થળ પર બેફિકરાઈથી વાહનો હંકારીને અકસ્માત નોંધતા વાહન ચાલકો પર કડક કાર્યવાહી કરવામાં આવે તો જરૂરી બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે ફાટકનું ગરનાળું પસાર કરતા વાહનો સામાન્ય રીતે ધીમે ચાલે જતા હોય છે, ત્યારે વાહન ચાલકે કેવી રીતે અકસ્માત કરી ગરનાળાની ચેનલને નુકસાન પહોંચાડ્યું તે બાબતે પણ સવાલ ઉભા થશે. વળી આ રસ્તે ઝઘડિયા જીઆઈડીસીમાં આવવા જવાવાળા વાહનો પસાર થાય છે ત્યારે અકસ્માત કરનાર ટ્રક જીઆઈડીસી સંબંધિત છે કે કેમ તેની પણ તપાસ થાય તે જરૂરી છે. અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા.